ગુડ આફ્ટરનૂન. ને કયા કારણો બની રહ્યા છે રૂપિયામાં આટલો ઘટાડો જોઈ રહ્યા છે આપણે, શું રીઝન છે? જે આપણને જે પ્રકારે અત્યારે ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો છે એને લઈને ખાસ કરીને રૂપિયાની અંદર આપણને એક નરમાશ વધતી જોવા મળી રહી છે. એમાં પણ જુઓ, ખાસ કરીને જ્યારથી કેનેડા અને મેક્સિકો પર ટેરિફનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જોકે ત્યારબાદ એ નિર્ણયને ફરી પાછો મોકૂફ પણ રાખવાનો આવતો હતો. ત્યારબાદ રાતોરાત ટ્રેડના સંકેત અહીંયાથી બદલાયા હતા અને આપણને ડોલરની અંદર એક નરમાશ આવતા જોવા મળી. ડોલર ઇન્ડેક્સ 108.8ના સ્તરેથી ઘટીને આજે 107.66 સુધી પહોંચ્યો, છતાં પણ આજે તમને રૂપિયામાં એક ઉપલા સ્તર બનતા નીચલા સ્તર બનતા દેખાયા છે. બીજી તરફ ચીનના એક્શનથી બજારને ડોલરમાં થોડીક નરમાશની આશા હતી. ગઈકાલે ચીન દ્વારા પણ જે યુએસના અમુક ગુડ્સ છે એના પર ખાસ કરીને ટેરિફ નાખવામાં આવ્યા હતા અને મંગળવારે એટલે એફપીઆઈની જે ખરીદદારી થઈ એના કારણે પણ રૂપિયો ઊંચો થવાની એક ધારણા હતી, પરંતુ એવું નથી થયું. મોટેભાગની એશિયન કરન્સી આજે આપણને દબાણ હેઠળ કામકાજ કરતી દેખાઈ રહી છે, જેનો અસર આજે રૂપિયા પર પણ આવતી જોવા મળી છે. ખાસ કરીને જે લુનાર પહેલાંની હોલિડેઝ છે એને કારણે યુઆનમાં પણ જો તમને 7.24 પર હતો પ્રતિ ડોલર, તે હવે 7.28 પ્રતિ ડોલર પર પહોંચતો જોવા મળ્યો છે. બીજી તરફ ઓપ્શન માર્કેટમાં ડીલર્સનું કહેવું છે કે સ્પેક્યુલેટર્સ અત્યારે રૂપિયાની અંદર ખાસ કરીને દબાણ બનાવી રહ્યા છે. ફોરેક્સ ડીલર્સ ગઈકાલ જેટલી એફપીઆઈની એક્ટિવિટીઝ આજના દિવસે ખાસ કરીને નથી જોઈ રહ્યા અને ફોરેક્સ ડીલર્સ દ્વારા રૂપિયામાં વધારે ઘટાડો હજી અહીંયાથી થઈ શકે છે એવું એમનું ખાસ કરીને માનવું છે. એટલે આજના દિવસે ભલે આપણે 87.48ની આજુબાજુના એક નીચલા સ્તર જોયા હોય, પરંતુ ત્યાંથી હજી રૂપિયામાં કદાચ નરમાશ વધી શકે એવું અત્યારે તો ડીલર્સ માનીને ચાલી રહ્યા છે. ઓકે, તો હજી વધારે રૂપિયામાં નરમાશ આપણને બનતી દેખાઈ શકે છે. આભાર નીરજ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે સ્થિતિ ગ્લોબલ ફ્રન્ટ પર જે રીતની બનતી દેખાઈ રહી છે એની એક અસર રૂપિયા પર બની રહી છે, એના પર ધ્યાન રાખશું. પણ રૂપિયા પર વધુ ચર્ચા કરી અને આપણી સાથે ગ્રીન બેકના કો ફાઉન્ડર મનીષ થાનાવાલા આપણી સાથે જોડાઈ ગયા છે. મનીષજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં લેવલ સ્પેસિફિક વાત કરેલી એ રીઝન આપણે ઘણા બધા જોયા છે, જે રીતે ડોલર સામે રૂપિયામાં એક નરમાશ આવતી દેખાઈ રહી છે. અન્ય ઇમર્જિંગ માર્કેટના જે કરન્સી છે તેની સામે રૂપિયાની સ્થિતિ હજી પણ આપણે થોડી સુધરતી જોઈ રહ્યા છે. પણ જે રીતનો ઘટાડો આવ્યો છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણા બધા જે ટેરિફ વોર ચાલી રહી છે તેને કારણે ડોલર ઇન્ડેક્સમાં જે સેફ હેવન ડિમાન્ડ આવી રહી છે એનો એક સપોર્ટ ડોલરને મળી રહ્યો છે, એને કારણે રૂપિયા પર દબાણ છે. ક્રૂડમાં જે રીતે એક ઉછાળો આવી રહ્યો છે એનો પણ રીઝન એક બનતું દેખાયું છે, જે રૂપિયો ઘટી રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આ દબાણ ક્યાં સુધી આગળ કન્ટિન્યુ જોવા મળી શકે રૂપિયા માટે? હમણાં જો તમે પહેલા કીધું કે ટેરિફ વોર જે ચાલે છે, તો હવે એ જોવાનું છે કે હમણાં તો ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચાઇનાને ટાર્ગેટ કર્યું છે અને ઇન્ડિયાને પણ ટેરિફ કિંગ કરીને કહે છે. તો જોવાનું છે કે ઇન્ડિયા પર એ કેટલા ટેરિફ લગાડશે અને શું ટેરિફ કરશે. જો ઇન્ડિયા પર પણ ટેરિફ લગાડશે તો હજુ રૂપી ડિપ્રિશિએટ થઈ શકે છે. પણ જો મોદી સાહેબ એમની દોસ્તી વાપરીને ઇન્ડિયા પરથી ટેરિફ બચાવી દે તો રૂપી થોડો સ્ટેબલ થઈ શકે છે. પણ આજની તારીખમાં જે રીતે ઇન્ડિયાની ગ્રોથ ઓછી થઈ ગઈ છે, જે રીતે ઇક્વિટી માર્કેટ્સ પ્રેશરમાં છે અને એફઆઈ જેટલા પૈસા બહાર લઈ ગયા છે, તો એને લીધે રૂપી વીક લાગે છે હમણાં. અને આજનો જે મૂવ થયો છે એનો સ્ટોપ લોસ ઇમ્પેક્ટ પણ આવી શકે છે. તો એ પણ જોવાનું છે કે કેટલો ઇમ્પેક્ટ કાલ સવારે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે થાય છે. ઓકે, તો ઘણી બધી ખાસ કરીને જે ઇવેન્ટો છે એનો એક અસર આપણને રૂપિયા પર જોવા મળતો દેખાયો છે. પણ ખાસ કરીને મનીષજી, હવે જો આપણે આરબીઆઈના ઇન્ટરવેન્શનની વાત કરી લઈએ તો જે આપણે જોયું હતું, ખાસ કરીને આરબીઆઈ જે છે તેમણે લાસ્ટ યર ઇન્ટરવેન્શન કરન્સી માર્કેટમાં ઘણું કર્યું હતું રૂપિયાને સપોર્ટ કરવા માટે. તમને શું લાગી રહ્યું છે, ખાસ કરીને સેન્ટ્રલ બેંક જે છે તે રૂપીને અહીંયાથી સેટલ થવા દઈ રહ્યું છે કે પછી કોઈ પગલાં ત્યાંથી આવતા જોવા મળી શકે? આરબીઆઈની પોલિસીમાં જો રેટ કટ થાય છે તો પછી કઈ રીતે અહીંયા રૂપિયાની ચાલ થોડી બદલતી જોવા મળી શકે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? તો હમણાં પહેલા તો આરબીઆઈના ગવર્નરનું જે સડન ચેન્જ થઈ ગયું ડિસેમ્બરમાં, અને એના પછી જે નવા ગવર્નર સાહેબ મલ્હોત્રા સાહેબ આવ્યા છે, તો ઓબ્વિયસલી જે માર્કેટમાં જે મુવમેન્ટ થઈ છે
એમના પ્રમાણે એવું લાગે છે કે એમનું થોટ પ્રોસેસ જૂના ગવર્નર શક્તિકાંતા દાસ સાહેબ કરતાં થોડું જુદું છે. કારણ કે પહેલા શક્તિકાંતા દાસ સાહેબ રૂપીને બહુ ડેપ્રિશિએટ થવા દેતા નહોતા, પણ નવા ગવર્નર આવ્યા પછી આરબીઆઈનું ઇન્ટરવેન્શન થોડું ઓછું લાગે છે અને એવું લાગે છે કે દે આર મોર કમ્ફર્ટેબલ, કે એ લોકોને ડિપ્રિશિએટિંગ રૂપી સાથે એટલો વાંધો છે નથી. તો પણ હવે પહેલી વખત આરબીઆઈ ગવર્નર એમનું સ્ટાન્સ આપશે આરબીઆઈ પોલિસીમાં ફ્રાઈડે, તો બધાની નજર એ પોલિસી પર છે કે પોલિસીમાં શું કહે છે અને કઈ ડાયરેક્શન આપે છે કે નહીં રૂપિયા પર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને બધાની નજર હવે આરબીઆઈ પોલિસી પર છે. ભલે જો ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો ઓબ્વિયસલી એમાં એક જ પ્રોબ્લેમ થઈ જવાનો છે કે yields ઓછા થઈ જશે ગવર્મેન્ટ બોન્ડ્સ પર, તો ઓવરસીઝના જે ફંડ્સ ડેટમાં આવે છે એને માટે ઇન્ડિયાની એટ્રેક્ટિવનેસ ઓછી થઈ જશે. એટલે કદાચ રેટ કટ વિલ રિઝલ્ટ કે ઇન્ફ્લોઝ ઓછા થઈ જાય ડેટ માર્કેટમાં. જો તમે નંબર્સ જુઓ તો હમણાં ડેટ માર્કેટમાં ફંડ્સ પાછા આવવાના ચાલુ થઈ ગયા છે. જાન્યુઆરીમાં આઉટફ્લોઝ હતા, પણ ફેબ્રુઆરીથી થોડા ફ્લોઝ આવવાના ચાલુ થઈ ગયા છે. અને એફઆઈ ફ્લોઝ જુઓ તો આ વર્ષમાં $9 બિલિયન આઉટફ્લો છે અને સપ્ટેમ્બર ટુ ટુડે જુઓ તો અરાઉન્ડ $22 બિલિયન આઉટફ્લો છે. તો ઘણો મોટો આઉટફ્લો થઈ ગયો છે ઇન્ડિયન માર્કેટ્સમાંથી. જો તમે સાઇઝ ઓફ આઉટફ્લો જુઓ અને રૂપીનું ડેપ્રિસિએશન જુઓ તો એ બહુ સિગ્નિફિકન્ટ નથી જો તમે પ્રીવિયસ આઉટફ્લો નંબર સાથે કમ્પેર કરો તો. જી, અને સર છેલ્લે એક લેવલ સ્પેસિફિક આપણે વાત કરી લઈએ તો જો આજે જે રીતે 87.45ના લેવલ્સની આસપાસ આપણને રૂપિયો પહોંચતો જોવા મળ્યો છે, ડોલર ઇન્ડેક્સ જો 108ના સ્તરની નીચે છે, પણ તેમ છતાં જે રૂપિયામાં એક વેચવાલી આવતી દેખાઈ રહી છે, તમે કઈ રીતે હજી ડાઉનસાઇડ જોઈ રહ્યા છો? રૂપી માટે કયા લેવલ્સ ખાસ કરીને અહીંયા નીચેની સાઈડ જોઈ રહ્યા છો? ઇમિડિયેટલી અમે 50નું લેવલ જોઈએ છે, એટલે 87.50 બ્રેક થાય છે કે નહીં, કારણ કે મારા હિસાબે એ રાઉન્ડ નંબર એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે અને જો એ બ્રેક થશે તો આપણે 88ની તરફ નીકળી જઈશું. અને આજનું બીજો એક વસ્તુ છે કે દિલ્હીની માર્કેટમાં જે રજા છે, કારણ કે ત્યાં ઇલેક્શન છે, તો એ દિલ્હીનું ડિમાન્ડ માર્કેટમાં આવ્યું નથી મોસ્ટલી આજે. જો કદાચ કાલે આવી જાય તો ત્યાં વધારે પ્રેશર આવી શકે છે બીજું. ઓકે, તો ખાસ